ઓમાનના દરિયાકાંઠે ફરી કમર્શિયલ જહાજ ઉપર હુમલામાં 11 પૈકીના 10 ભારતીયોને બચાવાયા. જહાજમાં રહેલા એક ભારતીય ગુમ. કમર્શિયલ જહાજ ઉપર હુમલાની ભારતે કરી નિંદા. સુરતમાં વરસાદ બાદ ભૂવા પડવાનો સિલસિલો યથાવત. કાપોદ્રામાં ભૂવો પડતા સિટી બસ ફસાઈ. થોડા સમય પહેલા આ જ જગ્યા ઉપર કરાઈ હતી ડ્રેનેજની કામગીરી થઈ તે રસ્તો પણ બેસી ગયો. રાજકોટમાં 4 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત બ્રિજમાં પડ્યા ગાબડા. રેલવે વિભાગને જાણ કરી હોવાનું મહાનગરપાલિકાનું રટણ. રેલવે વિભાગ સાથે સંકલન કરીને નિવારણ કરવાની આપી ખાતરી. રાજકોટના ગુંદાળા ગામની સીમમાંથી ઝડપાયો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો. મરચું, ધાણાજીરું અને હળદરમાં ભૂસું, મકાઈનો લોટ અને પામોલીનની થતી હતી ભેળસેળ.